નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન, આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. સમા વિસ્તારમાં મકાન પાસે વાડ ઓળતી મહિલાનો અછોડો તોડનાર પકડાયા. પ્રેમમાં નડતર બનેલા દરજીપુરાના મિત્ર દીપેનના હત્યારા હાર્દિકને કાર ધોવામાં મદદ કરનાર ભાઈ હિતેશની ધરપકડ. દુબઈ, કેનેડા અને થાઇલેન્ડમાં આશ્રય આપનારા શખ્સોની તપાસ થશે. શિક્ષણ સમિતિનો પૂર્વ ચેરમેન દિલીપસિંહ ગોહિલ 4 દિવસના રિમાન્ડ પર. આધાર કાર્ડની કામગીરી માટે દાખલો રજૂ કરતા ભાંડો ફૂટ્યો. કોર્પોરેશનના જન્મનો બોગસ દાખલો કાઢી આપવાનું કૌભાંડ પકડાયું. બોગસ લાયસન્સ કૌભાંડ બાદ ગૃહ વિભાગ જાગ્યું. રિવોલ્વર રાખી વટ પાટનારાઓનું આવી બનશે લાયસન્સ રદ થશે. ખેડૂતોના ભારે વિરોધ અને પોલીસ બંદોબસ્ત વચ્ચે અંકલેશ્વરના દીવા અને પુનગામ વચ્ચે એક્સપ્રેસ વેની અધૂરી કામગીરીનો પ્રારંભ. ગુજરાતના તમાકુ વાસણના 83 વેપારીઓ પર જીએસટીના દરોડા. વડોદરાથી લગ્ન પ્રસંગે બાઇક પર નીકળ્યા હતા. જબુગામ પાસે ટ્રકની અડફેટે સેવાસીના યુવકનું કરુણ મોત નીપજ્યું. હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ભુજથી ભારતનો પાકિસ્તાનને જવાબ. આ તો ટ્રેલર પિક્ચર હજુ બાકી છે. જેટલી વાર નાસ્તા પાણીમાં લાગે એટલા સમયમાં સૈન્યએ પાકિસ્તાનને હફાવ્યું, રાજનાથે કહ્યું. મહિલા સરપંચના પતિ સહિતના મળતિયાઓનું કૌભાંડ. 90 લાખની ગ્રાન્ટ મનસ્વી રીતે વાપરવા નકલી પાણી સમિતિ. આઈપીએલ રિટર્ન્સ 4 નવા ખેલાડી જોડાયા. 18 દિવસમાં 17 મેચ. બ્રહ્મોસનો ખૌફ. પાક આર્મી કંટ્રોલ રૂમ હેડક્વાર્ટર પહાડમાં શિફ્ટ કરશે. મધ્યપ્રદેશના વધુ એક મંત્રીએ ભારતના જ સૈન્યનું અપમાન કર્યું. સેના સૈનિકો પીએમના ચરણોમાં નતમસ્તક છે, એમપીના સીએમએ કહ્યું. જન્મતા જ ત્યજી દેવાયેલી લોપા એ ધોરણ 10માં A1 ગ્રેડ મેળવ્યો. સાયન્સ લઈ તબીબ બનશે. શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન ઠગ દિલીપ ગોહિલની સહી લઈ દસ્તાવેજો તપાસાશે. બરોડા ડેરીની મંડળીના ₹40 લાખના કૌભાંડની 10 દિવસમાં તપાસ કરી સરકારને રિપોર્ટ અપાશે. હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. આ તો ટ્રેલર છે, જરૂર પડ્યા આખું પિક્ચર બતાવીશું, રાજનાથે કહ્યું. સંરક્ષણ બજેટમાં ₹50,000 કરોડનો વધારો થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટને 14 મહત્વના પ્રશ્નો પૂછ્યા. જયશંકરે પહેલીવાર તાલિબાનના કાર્યકારી વિદેશ મંત્રી સાથે વાત કરી. માઇગ્રન્ટો દ્વારા વતનમાં મોકલતા નાણાં પર 5% વેરો લેવાની અમેરિકાની યોજના. દક્ષિણ કાશ્મીરમાં 3 દિવસમાં 2 મોટા ઓપરેશનમાં 6 ત્રાસવાદીઓના મોત નીપજ્યા. પુણેમાં કૂતરાઓથી બચવા ગાય એક બિલ્ડિંગના 3જા માળે ચડી ગઈ. ઉમરેઠની ઓડ ચોકડી ગેરકાયદે રેતી માટી ઓવરલોડ ભરીને જતા ડમ્પરો માટે મુખ્ય મથક બની ગયું હોવા છતાં કાર્યવાહીના નામે મીંડું. યુવકનો ભોગ લેનાર ડમ્પરને લોકોએ સળગાવી દીધું. મકરપુરા વિસ્તારમાં પાણીની તંગી. 1000થી વધુ રહીશોની 4 દિવસથી હાલત કફોડી. વડોદરા પાલિકામાં સર્જાઈ પાણીની તંગી. ટેન્કર મંગાવી પાણી ઠલવાયું. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકાથી ભારત નાણાં મોકલવા મોંઘા પડશે. ટ્રમ્પના નવા ધ વન બિગ બ્યુટીફુલ બિલની એનઆરઆઈને અબજોના નુકસાનની ભીતિ. ટ્રમ્પનો તિજોરી ભરવા 5% રેમિટન્સ ટેક્સનો પ્રસ્તાવ. પાકિસ્તાનને ટેકો આપનાર તુર્કી અને અઝરબૈજાનનો બહિષ્કાર કરો. સંરક્ષણ મંત્રીએ ભુજ એરબેઝની મુલાકાત લીધી. ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. જે કંઈ થયું તે ફક્ત ટ્રેલર હતું, રાજનાથ સિંહે કહ્યું. સીબીઆઈના સખત વિરોધથી લંડનમાં ભાગેડુ નીરવ મોદીની જામીન અરજી ફગાવાઈ. વિશ્વામિત્રીની કામગીરીમાં કાર્યરત કર્મીઓ માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરાશે. ડેડિયાપાડાના ધારાસભ્યે 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ઘર લારી તોડાયા. ચૈતર વસાવા લાલ ગુમ થયા. હવે નજર કરી સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. રેડક્રોસ નજીક સામ્રાજ્ય 2 અને વડસર પાસે ડ્રેનેજ લાઇનમાં થયેલા 3 ભંગાણના રિપેરિંગનો ખર્ચ ₹48 લાખ થયો. છાણીના 15,000 ગ્રાહકોને રાહત થશે. એમજીવીસીએલના 24માં વેમાલી સબ ડિવિઝનને મંજૂરી અપાઈ. 25 ફૂટ ઊંડા ખાડામાં મગર ફસાયો હતો. માણેજા પાસે રેલવે પ્રોજેક્ટના પિલરના ખાડામાં મગર ફસાયો હતો. નાગરિકો દ્વારા વિવિધ સમસ્યાને લઈ રજૂઆત કરાય છે. વીએમસીની સાઇટ પર કામગીરી થઈ જાય છે, સ્થળ પર થતી નથી. દરજીપુરાના દીપેન પટેલ મર્ડર કેસમાં નવો વળાંક. હત્યાના 10 દિવસ પછી આરોપી હાર્દિકના ભાઈ હિતેશની ધરપકડ કરાઈ.
શહેરમાં લારી ગલ્લાઓના દબાણોનો રાફડો ફાટ્યો, ટ્રાફિક સમસ્યા ઘેરી બની. શહેર જિલ્લાના કરોડપતિ બુટલેગરોનું વ્હાઇટ કોલર ધંધામાં જંગી રોકાણ. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ગોળીઓથી વિંધી નાખ્યા. કેનેડામાં ભારતીય મૂળના શીખ વ્યવસાયીની બેરહેમીથી હત્યા કરાઈ. 2 મોટા ઓપરેશનમાં કાશ્મીરમાં 6 આતંકવાદીઓને ઠાર કરાયા. પાકિસ્તાન પર હવે થશે અસલી પ્રહાર. જે છેલ્લા 38 વર્ષમાં જે નથી થયું તે હવે થશે. દુષ્ટ પાડોશી ચોંકી જશે. વહેલી સવારે ધ્રુજી ઉઠી ચીનની ધરતી. 4.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા. રાજસ્થાનથી દારૂની હેરાફેર માટે HSRP ચોરીનું કૌભાંડ. 3 દિવસમાં 2 કેસ. કારમાં 2 નંબર પ્લેટ મળી આવી. તબાહીના એંધાણ. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. અમદાવાદમાં રિક્ષા ચાલકે ભાડું માંગતા પેસેન્જરે હું શેરીનો દાદા છું તેમ કહીને છરીનો ઘા માર્યો. તો આ હતી ત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.